માધાપરમાં એક તરફી પ્રેમીએ કર્યો આપઘાત। માધાપર પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ઘટના નોંધાઈ છે, જેમાં ગોકુલધામ વૃંદાવન સોસાયટીમાં રહેતા હરેશ મૂળજી સોલંકી નામના શખ્સ પર એક મહિલાએ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ કેસ માધાપર વિસ્તારના સામાજિક ચિંતા જગાવી છે। માહિતી મુજબ હરેશ મૂળજી સોલંકીએ છેલ્લા 1 થી 1.5 મહિના સુધી મહિલાનો અવારનવાર પીછો કર્યો। તેણીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો। મહિલાએ શખ્સના વર્તનને અસહ્ય માન્યું અને તે અંગે ફરિયાદ નોંધાવતા નિર્ણય કર્યો। ઘટના તારીખ 29 માર્ચ 2025ના બપોરના માધાપરના નવાવાસમાં બની હતી, જ્યાં હરેશે મહિલાને ધમકી આપી કે જો તે પ્રેમ સંબંધ નહીં રાખે તો તે તેના ભાઈને જાનથી મારી નાખશે। આ મામલે મહિલાએ ધીરજપૂર્વક માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેને આધારે પીએસઆઈ વિજય પરમારે હરેશ મૂળજી સોલંકી સામે ભયભીત કરવા, ધમકી આપવા તથા હેરાનગતિ માટે બીએનએસ કલમ 75(1)(2), 78(2), 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હરેશ મૂળજી સોલંકીને ઝડપી લેવા માટે તેના ઘરે પહોંચ્યું, પરંતુ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ હવે તેની શોધખોળ માટે કામગીરી હાથ ધરી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શખ્સની ઝડપથી ઓળખ કરી તેને કાયદાની પકડમાં લેવામાં આવશે। આ ઘટનાથી સમાજમાં સુરક્ષા અને મહિલાઓના હકો અંગે ચર્ચા ચાલુ થઈ છે। પોલીસ આ કેસને ગંભીરતાથી લઈ રહી છે અને શખ્સના પલાયન બાદ તેની શોધખોળ માટે ટીમ તૈનાત કરી છે। આ કેસના વધારાના વિગતો અને શખ્સની પકડ માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે। સમાજના લોકોને પણ પોલીસે આવા પ્રકારની ઘટનાઓ અંગે જાગૃત રહેવા અનુરોધ કરાયો છે। અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ।